મને ના બોલે કોઈ જ્યાદા. મારું નામ છે ભગુત દાદા. મારે ભાઈ રોડ પર બેસી ભીખ માંગવાની છે. મારો બોડીગાર્ડ થઈ ગયો છે લા શિખરે. એની તો ફોન કરવો પડશે હાલત. હલો અલા ચેટલે રોલ્યા ફટાફટ આવ્યા તાણી ઘેર શું કા બેસી ગયો છે. સારું હેડ મારો ઓળશો ઘેર બેસી રહ્યો છે. કોઈ ધંધો થતો નહીં. ભિખારી હમણાં થઈ ગયા છે. હમણાં શિખર આવે છે કેટલી વાર થાય છે કે નહીં? આ ના લાયક બોડીગાર્ડ ચેટલે રહ્યો. અડધો કલાક થઈ ગયો હજુ ના આવ્યો. એ ભૂરિયા બોડીગાર્ડ. દાદા દાદા નહીં લ્યા. હા તો તું મારો મોણસ છે એટલે બચી જો નકર ધડ થી અલગ થઈ જાવ લ્યા. પણ દાદા હું કહેતો તો ચાંદનો બૂમ પાડતો આવતો કે બીરીક નહીં આવતી. તે હું થોડું વાપર્યું છે. શું કોમ હતું તાર કોડો તા ને હવે? અલા કોણ નહીં લ્યા. તાણી ભિખારી થઈ જશે હવે તો લ્યા. એમ તો દાદા ભિખારી થવાતું છે. કેમ? આપણે તો ગમે તે કઠલો કરશે હડો. કઠલો તે કર્યો છે. તમે કોઈ કહેશે કે તમારે ફાયણ શું છે અમી છે? હા કોક ગમે તમે કઠલો કરો કી. અલ્યા ધંધો લાવો ન કઈ ભૂસે મરી જા હાલ્યા. લા દાદા તમાર ફાયણ બધું હોય. શું છે અમી છે તો કોક લાવો હોય. તમાર ફાયણ બધું છે. મેટલો બધું તમાર ફાયણ હોય દાદા. અલા મેન્ટલો કોઈ આવતું નહીં. આ તરવા નીકળી છે. તરવાની શું ખાવાની? આ બીજું બધું જવા દે પણ મને ટેકો કરજો હો. હા ટેકો કરજો થોડો. ટેકો તો કર્યો લા 4-5 પાઇપો લાવી દો હેડ નહીં તો ઉભા કરી ફૂકી દે. દાદા એ ટેકો નહીં. તાણે મારા વિવાહ કરવાના છે એટલે હીરો ટેકો કહું છું. એટલે તારા વિવાહ કરવાના છે અમારે વાળા મારવાનું છે લ્યા. કેમ? અમે નહીં કુંવારા છું. દાદા હાગે તો કરી પેલા તમારે. એ તો નહીં લ્યા મેળા આવેલા પણ હા મેળ આગ ના આવે મન કરજો હડો. હવે હેડ તું હવે બીજી વાતો કર્યા આગળ આપણે કોઈ ધંધો કોણ છે હેડ જોડો બે જોડો ફટાફટ જવા દે. હડો ઉભો રહે બેહવા દે હવે. બે જો ના કે પા પડશો જવા દે ફટાફટ. કેમ દાદા બહેરાન કોણ બેઠો? ઓમ બરોબર છે લ્યા. હા દેખાય તાણી હા પાડી ના પાછો. ના પાડું યા ઉભા. શું છે? અલા ભૂજ્યા હા તું આ ક્યાંથી નક્કી કરીને આવેલા કોકની મની મહિના આખો ના છોકરા મહિના છે હવે. હા વચ્ચે આવ્યું દાદા ડાબર્યું. વચ્ચે નહીં આવેલા તું હાથે છે એવું લ્યા. પણ દાદા હું તો રોડે હાંકતો તો પણ આ વચ્ચે આવી યાર પતંગમાં યાર. તું ભાઈ બાજુ જ નહીં. દાદા હા મારું બધું સોલાઈ ગયું છે. આ તો બોલાઈ ગયું છે. એની મમ્મી ને પપ્પા બોલાશે તો સો બોલાવતું લે આપણે કેવું નહીં આ. એ શું કામ હે? આ જુઓ દાદા એટલે આ તો સોલડું નહીં લે આખી વોચ પડી નાખી તું. એ મારો ઓળશો ભમરાડો મરાવશે. નાશે દાદા? હા નાહું છે નાખે ચમડા પણ હવે રેહડે પર આગળ હેડીએ. વો હે છોકરા ઉદા લૂંટ ગયો હો ચિંતા કર્યા કરો. ઉભા રહો કાકા હાથ લાવ હાલ. ઉભા રહો તોય કાકા હાથ લાવ હાલ કરો. કાકા રાજી કરેલા ફોટો આપણે તો વોઇસ પૂરી કરી આવ. જીગા દુખાય છે એવો. ના ઓમાં દેરી ચાલો માં શું કે તો વોઇસ પૂરી ગાડી. ઉભા થાલે જો મો તું થઈ વચમાં ફળ બોલી બોલ કરે છે. પણ દાદા વાં તો મોજ કરી હે ને એમો પાછું કે મોજ કરી જા આપતા હેડ. કઈ દુ વરા ગયે. તું કોરા કી ગયો. દાદા ઊભું રહેવું છે વળી. તું શું બીવાય છે લ્યા. આ ભગુબાની એવડી તરવાલ છે ને તો કોઈની તરવાલ કોઈના ફાઈન ના હોય. દાદા હંકાશ હોય સની બીકન આવે હા તાણી સનું બિયાન હોય એનો ડોહો નાહે કો મોટો ધારાસભ્ય લ્યો હડો ક્યાં ચિલ્લુ દાદાને કોઈ હાથ લગાડે. કાશો ની તારા જબ્ય હોય તો શું ઓય ઊભું રહેવું છે વળી. ક્યાં ભગુ દાદાને હાથ લગાડે લ્યા. ભગુ દાદા ને કોઈ હાથ ના લગાડી કે તો શું ઉતાણી તો બિલાડી ગોળ ફાટ લઈને હેડી મરી છે. આ તો બધા શિયાળીઓ કેવાય હા તાણી લ્યો હડો તાર ઊભું રહેવું છે. ઉભો રહે વળી. પૂરે હોય ઊભું જ રહેવું છે અરે વળી. શિકાર આવી જાય ને તો શિકાર કરી દેવો છે હો. તું જો ખાલી એની હું શું ભલા કરું છું. આબા દે વારું હા બાડ્યો
એક ઘા ને બે ટુકડા. આ ડોશી ચાવી તો મને ખબર પડતી નહીં. શું છું લ્યા? પેલા ભગુભાઈ સાયકલ ઠોકી. અરે તાર તો લ્યા વોચ ફોડી નાખે શું? હે. ઓહો મને શું કર્યું છે આ ભગુ દાદા? દરરોજ કંઠાળમાં હાથ નાખે પણ આ તેનો હાથ જ કાપી નાખું. દરરોજ વાઘ આવે ગામમાં આવી રીતે પેલું કરતા હોય અને કે કોઈક દાડો હાથુકલો આવે. આ તો જો ખાલી એની વાત. તું હોય રે હું ચેતું ફોન કરું ફોડી જતા દવાખાને લઈ જાય. હલો ચેતુ, અલ્યા ઓના વાજ્યું છે તું એટલે દવાખાને લઈ જાજે. મારા હાલ કોમ છે હેડજે તું આવજી. આ હેડ તું ફટાફટ આ હેડ. એ બધું પડી મેલે તું એકદમ વાય આઈને પેલું કર હેડી ઓન દવાખાને લઈ જા હેડી. તું બેસ લે. આ તો ભગુ દાદા હાથ જ ના રાખું. ભગુ દાદા ભાઈ કહે કે હું કોણ છું. તું ભાઈ હું એટલે જાલનજી ખુદ જાલનજી. અલ્યા ઓને પેલો ભગુ દાદા નહીં ભગુ દાદા બમ્મો દાદા કરી નકલી બતાવે એને સાયકલ ઠોકારી બતાજી. તું તોડી નાખી તું દવાખાને લઈ જા એકદમ નું. અને તમે કેવું છો હું પેલા એમ કરું પેલા ફતાન લઈને જાઉં વિકણ તે આ ના કરીને અમે બે જઈ અને એક પેલું કરો ના હોય તો એ ભગુ દાદા તમે મારો. આ તો ભગુ દાદા ના બે હાથ ને બે પગ કાપી જ નાખવા છે. આ જજ તમારા છોકરા ની બીજા કોઈ છોકરાને મહી નાખી તો હું ફતાન ફોન કરું ભાર હારો હું જવું લઈને હો પૈસા માં જોડો હી. હા હલો કેટલે હે હેડકીલે એક મેટર થઈ ગઈ છે. એટલે તું આબાન કર ને બધું મેલ તું હાલ. શું એ નાહી દો તું તાર આય ને બધું છે આપણો હોય. હાર હેડ તું એકદમ આવા વાળી કર ને. આ તો ભગુ દાદા નહીં પણ હું નહીં. જાલમજી હા સની મેટર છે. અલ્યા આપણો ભગુ નહીં છોકરાને ઓજ ફોડી નાખી આજ. તમારા છોકરા ફોડી ઓય એટલે જાલમજી મારા ચાંદની હાથમાં ખડાજી આજ તો ભૂકા કાઢી નાખું. ના નહીં હોય તમે એટલે જાલમજી અમે કાયમ ના આવો છો. અને આ ધોકું બોકું મેલો અને આ રાખો લ્યો. આ ધોકું તો હું એકથી ધોકે બહાર કરી દેયો પણ ધોકું નહીં આપણે કરવું કાપી જ નાખવા છે યાદ. કાપી નાખે ઓવે લ્યો આ રાખો તમે. હળો તાણ હવે જો આજ તો હું ને પેલો ભગલો નહીં જાણવી તમારે ક્યાં જવાનું તાર કોઈ ની તને ખબર ના પડે તું બંધ થાન પેલા રહ્યા કે ઓહો આ રાજ આ ભગુબા ડોન ગોમોલ કઈ મારશી અને પાવર બતાવશી. આ જો પાવર કાઢી નાખું જોડો. ઓ ભગુબા એ ઓમ આવતા રો બોડીગાર્ડ હા પેલા હાદી સી બોડીગાર્ડ હા પેલા મારા વર્ષે હાદી સી લ્યા. આ ભગા દાદા હા એ તો મારા વર્ષે દાદિયા ને બધું લઈને આવ્યા છે ધોકામ બોકા બધું. એ સો ગમે તે લઈને આયેલા. હા આ ભગુ દાદા છે ને હા આ તરવાલ જ ખાલી એના માટે કાપી છે ફોડશી પાછું તું તુજી. દાદા ખોટું રહેવા દો ને તમે કરના જ ખાલી દાદા છો. કરના કશું કરે એમ નહીં. કરના નહીં લ્યા હમણાંથી હું તો બહુ ઉપડી ગયો છું પાછો. શું ઉપડી જાશો પૈસા હી પાટો બંધાવા નાય. તું તો બંધાવશે ના કોક કરશે હે જ નહીં તું શું કોક કરશો તાણી. લ્યો હડો જઈએ તો ખરા હડો. મારો મોડો થઈને બીયા છે પાછો. ના બીવડો મારો વર્ષે ફોડમ ના આરબ બસાડ્યો. શું ડોન થઈ જાય હલો તો દાદા. ઓછો ફોડી નાખવાની. એ જાલમજી ઓનું ફોટું કોઈ નાખો નાહી ફોડવું એટલે કોઈ નારિયેળ બીજું નહીં તે તું ફોડી નાખી પટલેન. એટલે નાળિયેરની વાત છોડો છોકરાને છે ઓછો ફોડી નાખી ડોન થઈ જાય એટલે ઓછો ફોડી નાખવાની. તો ફૂટી જોય તાણી જેના આગળ ફૂટી જાય વચ્ચે હેડે હા. વચ્ચે હેડ એટલે ફૂટી જોય. છોકરો ના વચ્ચે હેડે. તમે એટલું માજી જ રહ્યા છો કે ઓને પેલું કરીને હિસકા હોય એટલે ડખું થાય મારે. એટલે તો ઓમ ઓમ તાચી રૂટ લે આડું ઉડું. દાદાગીરી નહીં કરવાની. કેમ? અમે કોઈ બંગડીઓ નહીં પહેરી. તાર શું મંકા સુતા પહેર્યા છે તું એ? એ વધારાની વાતો મત કરો. હા અને તમે આ ઓછો ફોડી નાખ્યા પૈસા આલો હડો. શેના પૈસા હાલા મિલ્યા લા ચોક સો લઈને આવી તું હા. વતાણી જો માર પાસેથી 5 રૂપિયા લઈને હેડી આવ્યો છે અને ચોકન સો લઈને આવ્યો છે. પૈસા આલો. એટલે આમીર પૂછે મારા શેના પૈસા હાલો. એ પૈસા આલા ને આલા નકા ધોઈ નાખ્યો દુકાન કોઈ. એ જાકે તે ચાપો તું નાખ અમે દાદા ધોયો નહીં પાછો. તું ઉતાળ ઓછી કર. દાદાગીરી મત કરો હો તમે. દાદાગીરી નહીં કરતા અમે. શું કરો તમે? કરો કઈ છો ના આઈને દાદાગીરી જ કરો છો કોણ? તમે. અમે શું દાદાગીરી કરી છે? દાદા થઈ જાય એટલે શું થઈ ગયું? દાદા નહીં તમને હજુ ખબર નહીં. મારો તો એક જ નિયમ છે લ્યા કે સિંહની નાતે શિયાળ થાય મારે નહીં તો માંદો થાય. અને જો સામો થાય તો તરત ઝટિયા તોડી નાખું. પૂરી નાખી. ઉતાળ ઓછી કર. તને ખબર નહીં મારી હજુ તાણી. તું મારા હોમું પડવાનું. તું આ ભાગુ દાદાને મારીને કહું છું લ્યા.
આસલી બળ ગોમની મારે એટલે શું કહેવાય લ્યા હવે આબરૂ પર વાત આવી છે આબરૂ નહીં આખી આબરૂ તારી હું લૂંટી લે તું આપણે આ તાણ હેઠ દાદા મારા રે આ ગોમની મારે તું લે દાદા મારો હું ચનો માર ખાઉં દાદા મારો ઓ બાપા રે ઓ બાપા રે ઓ બાપા રે દાદા હડો દોડો દાદા હડો દોડો માર દાદા હડો કયો દાદા મારો એટલે હવે નહીં મારવા હેડ હવે આપણે હેડે નકા મરી જાય હેડ હવે વળી નોમ નહીં લે એલા બોડીગાર્ડ હડો હવે એલા તો હા આપણે અમે તો દાદા દાદા કરીને તો ચોબડા તોડાઈ ના ખાય હું એલા આપણી તરવાલ ચોઈ ગઈ તરવાર જો શોખ પડી અને પાછા કે હું તો આખા ગુજરાત નો કી દાદા એલા દાદા તો હતા પણ મારા વર્ષે તલ્લી ગોળ ખંચી રહ્યો મને તો નહીં વાજ્યું હડો માર તો એવી હાલત કરી છે તે મહિના સુધી હડો આમ બૈડા તૂટી જાય એવું થયું છે